ભુજ ખાતે આવેલી અદાણી જનરલ હોસ્પિટલમાં ફરજ પરના સલામતી કર્મચારી પર હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટર જ્ઞાનેશ્વર રાવે હાથ ઉગામી તેને થપ્પડ ઝીંકી દેતા મામલો ગરમાયો હતો અને તમામ સિક્યુરિટી કર્મચારીઓએ પોતાની નોકરીની પરવા કર્યા વિના પોતાની ફરજથી દૂર રહેવાનું નક્કી કરતા હોસ્પિટલના અન્ય સત્તાધીશો તેમને સમજાવવા માટે દોડી ગયા હતા। આ અંગેની પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે જનરલ હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શ્રી સુરેશભાઈએ જ્યારે એમની ફરજ પર હતા ત્યારે ત્યાં લોકોની મોટી ભીડ એકઠી થયેલ હતી। ત્યારે ડોક્ટર રાવ ત્યાં આવી પહોંચતા તેમની અને ગાર્ડની વચ્ચે ચર્ચાચર્ચી થતાં ડોક્ટર રાવે દર્દીઓની હાજરીમાં ગાર્ડને થપ્પડ ઝીંકી દીધી હતી, જેના પગલે હોસ્પિટલના સિક્યોરિટીના કર્મચારીઓએ પોતાની ફરજ પર હાજર નહીં થવાની જાહેરાત કરી હતી। સલામતી સ્ટાફના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે, ત્યારે દર્દીઓની સલામતી માટે કામ કરતા કર્મચારીઓ પણ જો સલામત ન હોય તો શું સમજવું? આ બનાવનો ભોગ બનનાર સિક્યોરિટી ગાર્ડ તથા અન્ય કર્મચારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 1 ईयर सिक्योरिटी में हो गए 9-10 महीने सर्जिकल वार्ड में जनरल हॉस्पिटल जो है एक दर्दी दाखिल था, मारामारी का केस था। उससे जो है राव साहब बात कर रहे थे तो चीख पुकार तेज आवाज में बात कर रहे थे। उनकी बात सुन के सब लोग जो है दर्दी भी उठ के खाट से देखने लगे, आगे झांकने लगे। इतने पे वो आए और मेरे लिए 3-4 झापड़ मार दी। आगे ऐसा है कि अभी हमारे साथ हुआ है, कभी दूसरे के साथ होगा, ऐसा नहीं होना चाहिए। હું પાયોનિયર સિક્યુરિટીમાં સર્વિસ કરું છું અહીંયા 6 મહિનાથી। અમારે એક ગાર્ડ સાથે આજે જ્ઞાનેશ્વર રાવ સાહેબે આજે 2-3 થપ્પડ મારી। એનું કારણ એ જ કે સર્જિકલ ઓર્થોમાં એની ડ્યુટી હતી અને સર્જિકલ ઓર્થોમાં ભીડ વધારે જરાક થઈ ગઈ હતી। ભીડ જે પિત્તર જરાક કરીને ઓલી બાજુ સાઈડમાં નીકળી ગયું હતું ને રાવ સાહેબે ગુસ્સામાં મારી દીધું। બીજા દર્દીઓનો ગુસ્સો એના ઉપર કાઢ્યો। અમદાવાદ લઈ જવાની હતી એક પાર્ટી કે તમારાથી ન થાય અહીંયા તો અમને બીજી અમદાવાદ રજા આપો, એનો ગુસ્સો અહીંયા કાઢ્યો। ઈશાના ખાન મૂસામાં કાઢ્યા એને। પહેલા 2-3 વખત અમારા ગાર્ડ ઉપર એક વખત પહેલા હાથ ઉગામ્યો હતો મહાવીરસિંહ જાડેજા ઉપર, એમ બીજા પ્રવીણસિંહ સોઢા ઉપર ઉગામ્યો હતો, એમ હાથ ઉગામ્યો હતો એને। હવે અમે એવું છીએ કે અમારી એકતા સંગઠન અમારું એમ નોકરી ભલે જતી હોય તો ભલે જાય એમ, હા પણ એમને સબક શીખાવો છે રાવ સાહેબને એમ। પાયોનિયર અમારી પાયોનિયર સિક્યુરિટીને અમને પગાર તો અમારી અદાણી વાળા ભલે આપે છે। આજે નાઇટમાં અમે ડ્યુટી નથી કરવાના, જે 18-20 જણા છીએ આજે નાઇટમાં અમે ડ્યુટી નથી કરવાના, એનાથી પહેલા અમને ન્યાય જોઈએ અને કાલે દિવસવાળા નહીં કરે।